હાલ સમાચાર આવી રહ્યા છે પાદરાના કંપનીના કામદારોની રજૂઆત પર લેબર કમિશનર પગલાં લેશે। પાદરામાં આવેલી બેસ્ટ વેલ્યુ કેમ લિમિટેડના કામદારો યુનિટ નંબર 1ના કામદાર એકતા સંગઠન અને હકની વાત વિકીશ્રી માળીને આગેવાની હેઠળ તેમના કામ દરમિયાન પડતી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરી। આ રજૂઆતમાં કામદારોને હિત માટે જરૂરી પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી। આ અંગેની ચર્ચા પછી હવે આ સમગ્ર મામલો લેબર કમિશનર સમક્ષ લઈ જવાની વાત ચાલી રહી છે। કામદારોને આશા છે કે લેબર કમિશનર આ મામલામાં દખલગીરી કરીને તેમની સમસ્યાનો નિકાલ લાવશે અને તેમને ન્યાય મળશે। કામદાર એકતા સંગઠન અને વિકીશ્રી માળીએ જણાવ્યું હતું કે તેઓ કામદારોને હિત માટે કટિબદ્ધ છે અને જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેમની લડત ચાલુ રહેશે। બેસ્ટ વેલ્યુ કંપની છે બીયુસી, એના બોઈલર હેલ્પરો અમે છે। અમે ટોટલ 18 હેલ્પરો છે। 41 તારીખથી 4 હેલ્પરો ઘટાડ્યા છે લોકોએ અને અમારે 5ની જગ્યાએ 4 હેલ્પરની માગણી આપી છે કંપનીએ। પ્રોડક્શન તો એનું એ જ નીકળે છે, બ્રિકેજ બી એનું એ વપરાય છે, લોડ એનું એ છે સાહેબ। અમારથી 5 નથી વરાતું। કંપની અમે માગણી કરી કે અમને માણસ આપો, તો એ કંપની અમને 5 દિવસ વેટ કરવાનું કીધા। અમે 5 દિવસ વેટ કર્યા। 5 દિવસ પછી ફરી આજે 18 દિવસ થયા તો બી અમને કોઈ એનું રજૂઆત મળી નથી। એટલે અમારથી પહોંચી વરાયું નથી। એટલે આ લોકો જે સેકન્ડ શિફ્ટમાં નોકરી આવ્યા હતા એમને ઓવરલોડ થયો, થાકી ગયેલા હતા માણસો, એટલે એ લોકો પ્લાન્ટ છોડીને એન્જિનિયરને જણાવીને નીકળી ગયેલા છે। તમારી બીજી કોઈ માંગ? અમારી માંગ એક જ છે, એક માણસ જ અમારે જરૂરત છે। 5 માણસની માંગ થાય છે। 4ની જગ્યાએ 5। વેલ્યુ કંપની છે। બેસ્ટ વેલ્યુ કંપનીની અંદર કામ કરતા કામદારોને જે બોઇલર પર 5 લોકો કામ કરતા હતા, એમની જે ફરજ હતી એ 5 લોકોની હતી, પણ કંપની દ્વારા કંઈક પ્રોડક્શન ઓછું થઈ ગયું એવું કહેવામાં આવ્યું અને એક વ્યક્તિને બોઇલર પરથી ઓછો કરીને 4 વ્યક્તિઓને મૂકવામાં આવ્યા। અને આ વાત લગભગ 1 તારીખે આ લોકોને કરી હતી। આજે 20 તારીખ સુધી એ લોકોએ ઘણીવાર કંપની મેનેજમેન્ટ, એચઆર મેનેજમેન્ટની સાથે અને એન્જિનિયર સાથે અને કોન્ટ્રાક્ટર સાથે એમના જે કોન્ટ્રાક્ટમાં કામ કરે છે એ વાર્તાલાપ કરી છે। તે છતાં પણ 20 દિવસ સુધી એનું નિરાકરણ ના આવતા જે એક વ્યક્તિઓને ઓછા કર્યા છે અને કામનો લોડ વધુ હોવાથી 4 વ્યક્તિ એને પહોંચી વળે એમ નથી એવું કામદારોનું કહેવું છે। માટે કામદારોએ તમામ રજૂઆતો એન્જિનિયર સાથે અને તમામ મેનેજમેન્ટ સાથે વાતચીત કરીને ગેટ પાસ લઈને આજે બહાર નીકળી ગયેલા હતા અને એ લોકોની માંગણી જે પ્રમાણે છે એ પ્રમાણે મેનેજમેન્ટ સાથે વાતચીત કર્યા પછી પણ કંપની મેનેજમેન્ટનું કહેવું એવું છે કે બોઇલર પર 4 જ વ્યક્તિ કામ કરશે અને 5મો વ્યક્તિ 1 મહિને વધશે, 2 મહિને વધશે કે વર્ષે પણ વધશે એની કોઈ જવાબદારી અમે લેવા તૈયાર નથી। અને કામદારોનું એવું સ્પષ્ટ કહેવું છે કે 4 વ્યક્તિ દ્વારા અમને બહુ લોડ પડે છે એટલે અમારાથી કામ થાય એવી પરિસ્થિતિ નથી। એટલે આ તમામ બંને પક્ષની વાત સાંભળીને કામદારોનું કહેવું છે કે અમને અમારો ન્યાય મળે એ માટે આપણે હકની વાતની ટીમ વિકીશ્રી માળી અને કામદાર એકતા સંગઠન અને તમામ મીડિયાકર્મી દ્વારા આ જે રજૂઆત છે લેબર કમિશનર વડોદરા જિલ્લા ખાતે આપણે કરવાની છે અને આગામી સમયની અંદર જોઈએ કે ન્યાયિક અધિકાર માટે જે પાદરા તાલુકાના કામદારોને જે હાલાકી પડે છે ને, આ એક બેસ્ટ વેલ્યુ કંપનીની વાત નથી। પાદરા તાલુકાની તમામ કંપનીઓ જે છે જ્યારે મેનેજમેન્ટ ડિસિપ્લિનની વાતો કરતી હોય છે ત્યારે આપણને પણ ખબર છે કે આજે આપણા તાલુકાની અંદર જે લાલ પાણી છે ને આ કંપનીઓના પાપે આવે છે। જ્યારે આ કંપનીઓના જે પ્રદૂષણ કરવામાં આવે છે ને એ શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર બીમાર આપણી જનતા પડે છે। તો જો ડિસિપ્લિન ને મેનેજમેન્ટ અને આપણને શીખવાડવામાં આવતું હોય ને તો હવે પાદરાની જનતાએ અને કામદારોએ પણ આ કામદારોને સાથે રહીને એમને ન્યાય અપાવવા માટે આગળ આવવું પડશે। માટે ટૂંક સમયની અંદર જ હવે આ તમામ જે કામદારો છે 18 જેટલા એ તમામ કામદારો હવે લીગલ પ્રોસેસમાં આપણે એ લોકોને લઈ જઈએ છીએ અને આવનારા સમયની અંદર જો બીજી કંપનીઓમાં પણ આવું થાય છે તો એના જવાબદાર પણ કામદાર જ રહેશે, કેમ કે કામદારોની જે એકતા છે એ છે ને અને કામદારો ક્યાંક ને ક્યાંક મજબૂરીના લીધે આ નોકરીઓ કરવા માટે મજબૂર થાય છે। માટે કોકે તો આગેવાની લઈને આગળ આવવું પડશે, કામદારોએ પોતા બોલતા થવું પડશે, ત્યારે જ તમને પોતાનો હક અને ન્યાય મળશે। બાકી આવી કંપનીના પાપે આવા કામદાર 18 નહીં 1800 કામદારોનું શોષણ થતું રહેશે એવું અમારું માનવું છે।